પર્યાવરણ જતન બાળકોમાં સંસ્કાર સિંચન. આજે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય તો છે પર્યાવરણનું જતન કરવાનું. આજે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર આપણે બધા જ ભોગવી રહ્યા છે. તો નાનપણથી જ બાળકોને પર્યાવરણ વિશે ગંભીરતા સાથે તેનું જતન કરવાના સંસ્કાર પડે તે માટે ધોરણ 3ના બાળકો દ્વારા આજે તેમને પર્યાવરણની મહત્વ અને વૃક્ષનું મહત્વ સમજાવીને અને સરકારશ્રીના આદેશ અનુસાર એક પેડ માં કે નામ અંતર્ગત દરેક બાળકને પર્યાવરણ વિશે અને દરેક વૃક્ષની એના ભાગો, એના કાર્યો અને એનું શું મહત્વ છે તે દર્શાવવામાં આવ્યું. આજે નર્સરી દ્વારામાં ખૂબ જ ઉપયોગી અને બાળકોને લાભ થાય તેવા વૃક્ષો અને છોડ લાવવામાં આવ્યા હતા, જેમાં ઝેડ પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ ખૂબ જ સુંદર રીતે તેમને તેના વિવિધ કાર્યો વિશે જણાવવામાં આવ્યું. હવે આ દરેક છોડ તેમના લખવાના ડેસ્ક ઉપર હશે અને તેની સાથે તે ભણશે. આ બધા છોડો આજુબાજુના વાતાવરણમાંથી દૂષિત હવાને શોષી લે છે અને સુંદર હવા, સ્વચ્છ હવા બાળકોને આપશે, જેથી કરીને તેમનું ભણવામાં મન લાગે અને તેમનું માનસિક આરોગ્ય પણ જળવાય. તેની સાથે સાથે લજામણીનો છોડ એટલે કે શર્મિલીનો છોડ પણ તેમને બતાવવામાં આવ્યો અને રોપવામાં આવ્યો. એક વૃક્ષની અંદર પણ કેટલી સંવેદનશીલતા હોય છે કે તેને અડવાથી પણ તે એટલું શરમાઈ જાય છે કે તેના પાન બીડાઈ જાય છે. તેવી કુદરતની જે ઘટનાઓ છે, જે વૃક્ષનો પણ એક અંદર જીવ છે, એનામાં પણ આપણા જેમ જ સંવેદના છે તે દર્શાવાય. બાળકોને ખૂબ જ મજા પડી અને તેમને પણ અહેસાસ થયો કે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, વૃક્ષમાં પણ જીવ છે તેનો તેમને અહેસાસ થયો. તો આ લજામણીનો છોડ તેમને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે ખરેખર આપણા અડવાથી વૃક્ષમાં આટલી બધી સંવેદનશીલતા આવતી હશે. તો આજે બાળકોને વૃક્ષના વિવિધ ગુણો અને ઉપયોગો વિશે સમજાવીને ખૂબ જ આનંદ થયો. આભાર.